ધૂમ ધૂમ ભાઈઓ શું થયું વિનયભાઈ? વિસરલા લાગો છો. બોલો ને શું થયું? અરે શું થયું વિનાભાઈ? અરે યાર મારે દાલ ચટણી ખાવી છે. દાલ ચટણી ખાવી છે, મારે વડોદરા જવું છે પણ આ લઈ નહીં તો. અરે યાર એને દાલ ચટણી ના કહેવાય, એને દાલ મખની કહેવાય. દાલ મખણી ખવાય પણ મને લઈ જા વડોદરા. તો દાલ મખની ખાવા આપણે બરોડા જવાની કોઈ જરૂર જ નથી. એમ આપણે હલોલમાં તંદુર રેસ્ટોરન્ટ નવું ખુલ્યું છે, એક નંબર. આગળ દાલ મખની જોરદાર મળે છે. તઈ લઈ જા મને. તો બેહોને ચાલે. હા, તમારે દાલ મખની ખાવા માટે હવે વડોદરા જવાની કોઈ જરૂર નથી. હવે આપણા હાલોલ શહેરમાં ઓપન થઈ ગયું છે તન્નુ રેસ્ટોરન્ટ. તન્નુ રેસ્ટોરન્ટમાં તમને એસી અને નોન એસી હોલ મળી જવાના છે. તન્નુ રેસ્ટોરન્ટની સ્પેશિયલ દાલ મખની ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે અને એમની પંજાબી અને કાઠિયાવાડી દરેક વાનગીઓ ખાવા માટે અહીંયા લાઈન લાગે છે. અહીંયા વેલ ટ્રેન્ડ સ્ટાફ છે જે તમને એકદમ પ્રેમથી જમાડે છે અને હાઇજીનનું પણ પ્રોપર ધ્યાન રાખે છે. તો પછી વારસેની આજે જ મુલાકાત લો તન્નુ રેસ્ટોરન્ટની. મિત્રો, આજે તન્નુ રેસ્ટોરન્ટના ઇન્સ્ટા પેજને ફોલો કરી આ વિડીયો તમારા મિત્રો તથા સગા સંબંધીઓને મોકલી દો. તમે અમારા કસ્ટમરને શું કહેવા માંગો છો? તમારે અહીંયાનું આ મારે બીજી વખત અહીંયા આવ્યો છું. પહેલી વાર જ હું આવ્યો હતો તો ત્યાં દાલ મખની અને તંદૂરી રોટી એકદમ, રોટલીની ક્વોલિટી તો એકદમ જોરદાર હતી. એટલે હવે જે અમે દૂર સુધી જવા સારું હોટલમાં જવાનું વિચારતા હતા હવે નજીકમાં આવી ગયું. હું કાલોલથી સ્પેશિયલ આવું છું. આ મારે બીજી વખત આવ્યો છું અને આ વખતે મેં ખીચડી કઢી ટેસ્ટ કર્યો રજવાડી, એ પણ જોરદાર છે. મેક્સિમમ 10 થી 11 જગ્યા જમીન આવ્યો, બટ સૌથી બેસ્ટ દાલ મખની એટલે તન્નુ રેસ્ટોરન્ટ. મિત્રો, એડ્રેસની વાત કરીએ તો તન્નુ રેસ્ટોરન્ટ દાવડા ચોકડી મીરા પેટ્રોલ પંપની પાસે, ગોધરા હાલોલ બાયપાસ, હાલોલ. તો દોસ્તો આજે જ મુલાકાત લો તન્નુ રેસ્ટોરન્ટની.